પાંચ આંગળીનો જો આમ કોળિયો થાય, પાંચ આંગળીઓ ભેગી થાય અને આમ જો કોળિયો થાય તો ભૂખિયાની ભૂખ સંતોષાઈ જાય. બોલો હા કે ના? પાંચ આંગળીનો આમ ગ્લાસ થાય તો સામેવાળાની પ્યાસ બુજાઈ જાય. બોલો હા કે ના? અત્યારે છે ને માણસને પાણીની પ્યાસ નથી હો ભાઈબંધ, નવું જાણવાની પ્યાસ છે, ધંધો સેટ કરવાની પ્યાસ છે, નવી જગ્યાએ નવી વસ્તુઓ શીખવાની પ્યાસ છે. બોલો યુવાનો, ખોટું બોલું છું કે સાચું બોલું છું? બોલો યુવાનો હા કે ના? આગળ વધેલા સમાજના અગ્રણીઓ પાસે બેસવાની પ્યાસ છે. બોલો હા કે ના? આમ ભેગી થાય તો ખોરાક થઈ જાય, આમ ભેગી થાય તો ગ્લાસ થઈને પ્યાસ બુજાઈ જાય. આમ જો હાથને આમ હલાવો, થોડો હલાવો, તમારા હાથને આવી રીતે બધા હલાવો ને ભાઈ બહેનો. હા, આજુબાજુવાળાના ખંભા પર મૂકો, ખંભા પર મૂકી જો તો થાકેલો માણસ જીતી જાય. બધા મને થાકેલો માણસ જીતી જાય. થોડો હાથને આમ બરાબર હલાવો, આજુબાજુવાળાના માથા ઉપર મૂકો, માથા ઉપર મૂકો તો આશીર્વાદ થાય. મુંજાયેલો માણસ બધો જીવતો મૂકો, ચિંતા ન કરો, મુંજાયેલો માણસ બધો જીવતો થઈ જાય. બોલો હા કે ના? હારા કામમાં કોઈ આડું હાલતું હોય તો આ પાંચ આંગળીનો સમીપભાઈ મુક્કો બનાવો તો સામે વાળાનો ભૂખો નીકળી જાય. યાર આ પાંચ આંગળી ભેગી થાય તો હા થાય. બોલો હા કે ના? એટલા માટે સમાજ જરૂરી છે ભાઈ. સમાજ ભેગો થાય તો હા થાય. છૂટી દ્રાક્ષો હોય ને 30 કિલો મળે, યુપી વાળા વેચે તમારા ગામમાં, ગુજ્જો 30 કિલો અને લૂમ વાળીના 60. આપણે પૂછવાનું આવું કેમ? તો કે આ છૂટી છે ને 3 દીમાં હળી જાય, આ ઝૂમ વાળીને કાંઈ ન થાય. એ સાંભળો છો ને કરવા પાટીદાર સનાતન સમાજના મારા ભાઈઓ? ભેગા રહેજો, છૂટા પડશો તો તમે હળી જાઓ. ભેગા રહે એની કિંમત થાય. હાવણીઓની હળીઓ ભેગી થાય, કચરો કાઢે, એમાંથી એક હળી છૂટી પડી જાય, હાવણી એને કાઢે. બોલો હા કે ના? ભેગા રહે એની કિંમત છે, ભેગા રહે એની તાકાત છે, ભેગા રહે એની ઉર્જા છે. બોલો હા કે ના? માટે સમજાવું છું દોસ્ત, સાચું સુખ ક્યાં છે? આપણને એમ થાય કે પૈસા આવી જાય ને, પૈસા એટલે સુખ આવી જાય. ભલા માણા નો આવે. નાની ઉંમરમાં મોટી દુનિયા જોઈને તમને કહી રહ્યો છો ભલા માણા. 50 કરતા વધારે એવા લોકોને ઓળખું છું. ભાઈ ગાડી, બંગલા, મોટા મોટા ફાર્મ હાઉસ, મોટી મોટી ફાર્મની દુકાનો, મોટી મોટી વ્યવસ્થાઓ છે. 10 લાખ રૂપિયાનો બેડ છે ભાઈબંધ. રાત્રે 10:30 વાગે જો પૈસા બધી સુખ આવતું હોય તો આ મહાન માણસને રાત્રે 10:30 વાગે ઊંઘની ગોળી ન લેવી પડે. યાર માત્ર પૈસાથી સુખ ન આવે, માત્ર પૈસાથી સુખ ન આવે. મારી વાલી બહેનો કે એવું ન હોય ભાઈ કે પૈસાથી સુખ આવે. પૈસાથી સુખ ન આવે, પૈસાથી સુવિધાઓ આવે, સગવડતાઓ આવે અને સગવડતાઓથી સુખ આવે. બરાબર ને? ના આવે. સગવડતાઓથી સુખ ના આવે. જો સગવડતાઓથી સુખ આવતું હોત ને તો 9મા માળે 4 BHK ફ્લેટમાં લાખ રૂપિયાની સાડી પહેરી, 1.5 લાખ રૂપિયાના ઇયરિંગ, 5 લાખ રૂપિયાના નેકલેસ અને હાચા હીરાના બંગલા પહેરી બંગડીઓની અંદર બેઠેલી સ્ત્રીને 9મા માળે પંખે નોતી ગઈ જવું પડે. માત્ર સગવડતાઓથી સુખ ના આવે, પૈસાથી સુખ ના આવે, સગવડતાઓથી સુખ ના આવે. ઘણા કે સત્તાથી સુખ આવે. સત્તા એટલે મારું માન, પદ, પ્રતિષ્ઠા ના આવે દોસ્ત. સત્તાથી પણ સુખ ના આવે. જો સત્તાથી સુખ આવે તો 5 માળે 5 વર્ષ પછી બોલી વ્હાઈટ કલરની ગાડી ઉપરથી લાલ લાઈટ નીચે ઉતરી જાય. સત્તાથી સુખ ના આવે. સત્તાથી સુખ ના આવે, સગવડતાથી સુખ ના આવે, સંપત્તિ સુખ ના આવે. ઘણા કે 5 બાળકો તો સુખ આવે ના આવે. 5 માંથી 1 6 45 નીકળે, બધું વેચાઈ જાય, કઈ ના આવે ભાઈબંધ. તો સુખ ક્યાં આવે? સાચું સુખ છે ને એ સમજણમાં આવે. જો સમજી જાઓ તો સુખી થઈ જાઓ. એટલે સમજણથી મોટું સુખ દુનિયામાં કાંઈ નથી. તમે 1000 રૂપિયાનો પિઝા આપો કે તમારા ઘરની અંદર કોઈ નાનકડી સ્ત્રીએ ભાખરી પર ચટણી લગાડી પોતાના બાળકને ખવડાવી દે, એમાં સ્વાદ હરખો આવે. ભલામણા જે સમજે છે એનો પરિવાર સુખી છે, જે સમજે છે એ ભેગા રહે છે. બોલો હા કે ના? કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે સમજણથી કામ થાય? આજે મારી વાતને એવી રીતે સાંભળજો. હું તમને આદતથી મારું મેઇન કામ છે લોકોના સ્ટાફને ટ્રેન કરવાનું. મોટી મોટી કંપનીઓમાં જઈ હું સ્ટાફને સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ આપું છું અને એમને શીખવાડું છું કે વ્યવહારિક વર્તન, વ્યવહાર વિચાર અને વલણથી તમારા બિઝનેસને કેમ ગ્રો કરી શકાય. અને એટલા માટે હું તમને શીખવાડું છું કે આ પ્રોગ્રામમાં નહીં હું આદતથી ટોકું, નહીં હું સ્વભાવથી ટોકું, નહીં હું વ્યવહારથી ટોકું, નહીં હું માઇન્ડસેટથી ટોકું. નહીં તમારું સ્પીકરનું કામ આ હોય. આદતથી ટોકો, સ્વભાવથી ટોકો, વ્યવહારથી ટોકો, માઇન્ડસેટથી ટોકો. પણ આ પ્રોગ્રામમાં હું આ 4 માંથી એક બાબતમાં તમને ટોકવાનો નથી. આજે હું તમને તમારી માન્યતાઓથી ટોકીશ. અને એમાંની એક માન્યતા એ હતી કે સ્પીકર થોડો નીચેથી બોલે. આ તો બોલે છે.
બીજી માન્યતા એ હતી, એ થોડો આપણને કઈ કહે, આ તો ગમે એને કહે છે, સમજાય છે ને. ત્રીજી માન્યતા એ હતી કે અમારે સાંભળવું જ નથી, મોટાભાગે બધા સાંભળી ગયા છે. માન્યતાઓ તૂટે તો જીવન બને, બોલો હા કે ના. ત્રીજી પેઢીએ જે આપણી આદતો હતી ને ભાઈબંધ, એ આજે આપણા સંસ્કાર થઈ ગયા છે. બે હાથ જોડી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરજો કે આજની એવી આદતો જે ભંગારની છે ને, એ ત્રીજી પેઢીએ સંસ્કાર નથી, જેને કે લોચો પડી જાય. આ સમજાઈ જાય તો વંદન છે, આ સમજાઈ જાય તો કામ થઈ જાય, બોલો હા કે ના. માટે બેઠેલા બધાને સમજાવું છું, માન્યતાઓ તૂટે તો કામ થાય, તૂટા વગર કઈ બનતું નથી. સ્ત્રીની નાળી તૂટે ને તો બાળક બને, હોન તૂટે ને તો ઘરેણું બને, લોખંડ તૂટે તો ઓજાર બને, બીજ તૂટે તો વૃક્ષ બને, બોલો હા કે ના. આમાં જે હાલે છે ને મગજમાં ખોટા ફોર્મેટ, એ તૂટે તો પરિવાર બને, અને તૂટતો નથી એટલે પરિવાર તૂટે છે. પરિવાર છે ને, પરિવાર હજી પરિવાર છે, મોટું ધન છે. તમને એમ લાગે કે મારી વાત સાચી છે, તમને એમ લાગે કે મારી વાત ઉતારવા જેવી છે, એમ લાગે કે આ વાતથી જીવનમાં બદલાવ થશે, તો મુઠ્ઠી વાળવાની વાળો, થોડીક ઉપર લઈ જવાની લઈ જાઓ, થોડીક પાછળ લઈ જવાની લઈ જાઓ, અને કહેવાનું જય હો, જય હો, જોશથી કહેવાનું જય હો, જય હો. મને ખબર પડે કે મારી વાત તમારા સુધી પહોંચી ગઈ, કેમ કે હું પ્રેક્ટિકલ વાતો કરીશ, સંભળાય એવી સમજે એવી વાતો કરીશ. બદલવાનો ફેરફાર તમારે કરવાનો છે. પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો સમજાવવા જઈ રહ્યું છે, આજનો મહત્વનો ઉત્સવ છે જે મને ટોપિક મળ્યો છે પરિવાર. ઈચ્છા એવી